નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંકરાચાર્યનું અપમાન કરવામાં આવ્યું છે અને તેને લઈને જ આપ જુઓ કે યુથ કોંગ્રેસ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આપ જુઓ કે ન્યાય મંદિર પાસે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આપ જુઓ કે જે પ્રકારે આ વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓ જે રીતે શંકરાચાર્ય મુખ્ય સ્વામી સાથે અન્યાય તો યોગી સરકાર હિન્દુ નામ પર આવી છે અને હિન્દુ સાથે જો કે સમગ્ર તમામ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે અને આ જો કે તીર્થ શું કહેશો શું વિરોધ યોગી સરકાર જે રીતે મુક્તાનંદ સ્વામી સાથે યોગી સરકારે ઇંક ચોપડી એને યોગીના મોં પર ઇંક ચોપડી છે મુક્તાનંદ સ્વામી જે અન્યાય થયો છે જે જ્યોતિર્મઠના શંકરાચાર્ય છે એ શંકરાચાર્યને અપમાન કર્યું અને હિન્દુઓની સરકાર ઊંઘી રહી છે એના કારણે યુવાએ બહાર આવવું પડે છે અને દેશના હિન્દુઓને હાકલ કરવી પડે કે હિન્દુઓ હવે તો જાગો આ હિન્દુ નામ પર રાજકારણ કરનાર લોકો આપણી પર આવી અત્યાચાર કરી આપણા હિન્દુ ધર્મના યોગીઓ સંતો સાથે અપમાન કરી રહ્યા છે। પોલીસ દ્વારા અટકાયત કરવું શું છે? પોલીસ કદાચ ભાજપ સાથે મળેલી છે ને ભાજપ એને હાથો મળીને કામ લાગી છે પરંતુ ભાજપના હાથા સમાન બજરંગ દળ હારે છે તો બહાર નથી આવતા એના કારણે આજે અમને બહાર આવવું પડ્યું છે। શું કાર્યક્રમ આપ્યો? યોગી સરકારના મોં પર અમે તારીખ ચોપડી છે। આ તમામ કોંગ્રેસ યુથ તમામ લોકોની અહીંયા અટકાયત યોગી જેવી રીતે આ તમામ કોંગ્રેસી યુથ કોંગ્રેસ અને અમારે શું કહેશો કેમ વિરોધ કરવો પડે? જેવી રીતે પ્રયાગરાજ ખાતે ભારતીય જનતા પ્રશાસન સાથે મળીને જે સાધુ સંતોનું શંકરાચાર્યનું જે અપમાન કરી રહ્યા છે એક ટાઈમ પર આ સરકાર કહે છે કે અમે હિન્દુની સરકાર છે સનાતન ધર્મ લાવવા માંગીએ છીએ પણ આ જ સરકાર હિન્દુઓની સૌથી મોટી વિરોધી છે। કઈ રીતે સાધુ સંતો જોડે બિલકુલ આપ જો કે પોલીસ દ્વારા તેમની અટકાયત તમામ કોંગ્રેસના યુથ કાર્યકર્તાઓ અને તમામની અહીંયા અટકાયત કરવામાં આવી રહી છે અને જોઈ શકાય છે તમામ જે કોંગ્રેસી કાર્યકર્તાઓ છે એટલે કે યુથ કોંગ્રેસ અને એનએસયુ દ્વારા સીએમ યોગી અહીંયા કાર્યક્રમ તેમના વિરુદ્ધ કરવામાં આવ્યો હતો અને જો કે જે શંકરાચાર્ય સાથે થયું છે તેને લઈને તમામ જે હિન્દુ સંગઠનો તમામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને જો કે ભગતસિંહ ચોક પાસે જેવો તેઓ દ્વારા એનએસયુ દ્વારા અને યુથ કોંગ્રેસ દ્વારા આ વિરોધ કરવામાં આવતો હતો અને ત્યારે આ જે પ્રકારે સીએમ યોગી દ્વારા જે તેમની સરકાર છે તેઓ દ્વારા આ શંકરાચાર્યનું અપમાન થયું છે અને તેને લઈને સમગ્ર લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને ત્યારે આજે જો કે ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે અને હાલ જે પ્રકારે સમગ્ર જે મામલો હતો જગતગુરુ શંકરાચાર્ય યુક્તેશ્વર મહારાજની સાથે જે અપમાન થયું હતું ને તેને લઈને એનએસયુ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવતું હતું અને ત્યારે જ પોલીસે તમામ મોટેભાગના જે યુથ કોંગ્રેસ અને એનએસયુના કાર્યકર્તાઓની અહીંયા અટકાયત કરી છે। હાલ જે પ્રકારે સમગ્ર મામલો છે તમામ લોકોમાં રોષ જોવા મળ્યો છે કારણ કે હિન્દુઓના આગેવાન એટલે કે મહારાજ એવા શંકરાચાર્ય મહારાજનું અપમાન થયું છે તેને લઈને જો કે આ
જો કે વડોદરામાં જે પ્રકારે કહી શકાય કે જે જગતગુરુ શંકરાચાર્યનું અપમાન થયું છે અને તેને લઈને જ યોગી સરકારનું અહીંયા તેના પુતળાનું એટલે કે તેમના ફોટા પર કાળી સહી ફેંકવાનો કાર્યક્રમ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા કરવામાં આવતો હતો, પરંતુ એ કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં જ કહી શકાય કે તમામ જે યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી. કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.